ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે કાપુદ્રા ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી 5 આરોપીઓની ધરપકડ કરી સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ 12,610નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ જ્વાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કાપુદ્રા ગામે તાપી હોટેલની સામે અને નવજીવન હોટેલની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દોડી જઈ દરોડો પાડતા જુગાર રમતા મોહમ્મદ સબલુ ઉર્ફે સાબુદ્દીન મોહમ્મદ હલીમ શેખ રહેવાસી કાપુદ્રા, જયકુમાર ધીરુભાઈ કણસાગરા રહેવાસી JRDC અંકલેશ્વર, મોહમ્મદ ઉમર અહેમદ અલી શેખ રહેવાસી કાપુદ્રા, મોહમ્મદ તાહિર ખાન લતીફ ખાન રહેવાસી પાનોલી અને મોહમ્મદ આરિફ લિયાકત અલી શાહને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ રોકડ 10,400 તેમજ દાવ પરની રોકડ રકમ 2,210 સહિત કુલ 12,610નો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસે તમામ 5 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.